બિલકુલ. હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનું અને તેમજ મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ પણ જણાવશો. મેષ વૃશ્ચિકયો ભૌમઃ શુક્રો વૃષ તુલાધિપઃ. દરેક રાશિને પોતાનો સ્વામી છે, તો મેષ રાશિનો સ્વામી છે મંગળ. મેષ રાશિ એ રાશિ મંડળની પહેલી રાશિ છે. તો રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તો અલય અક્ષરવાળા જાતકોને જીવનસાથી સાથેના સંબંધોમાં એક સારી મધુરતા જળવાશે. જૂની ઉઘરાણી કદાચ મળે તો એનો આ સારો દિવસ છે. આ પ્રમાણે બીજું, આર્થિક ઉપાર્જનની કોઈ નવી અને સારી તકો મળે, કામકાજમાં ઉન્નતિ થાય, તો આવા સારા યોગ આજે મેષ રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. વૃષભ રાશિની વાત કરીએ તો અક્ષર જેના બહુ છે એવા વૃષભ રાશિવાળા જાતકો માટે દાંપત્ય જીવનની સારી સુખાકારી આજના દિવસ માટે વૃષભ રાશિના જાતકોને મળશે. પ્રવાસના કામકાજમાં સારા ફાયદાની સંભાવનાઓ પણ પ્રબળ બને છે. નવા ધંધા માટે સમય ઉત્તમ છે. આજે તક સારી મળશે. સંતાનો પ્રત્યે થોડીક કાળજી રાખવી પડશે. સંતાનોથી સંતુષ્ટિ મળશે. મિથુન રાશિ ક છ અને ગ અક્ષર છે મિથુન રાશિના. મિત્રો, મિથુન રાશિવાળા જાતકો એ ભાઈ ભાંડુઓ દ્વારા સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. પરિવારમાં શાંતિ મળે, શાંતિ જળવાઈ રહે. તમારી પોતાની ઈચ્છાઓ જે હોય, મનઇચ્છિત કામનાઓ, ફળ પ્રાપ્તિ માટેના, પણ એમાં થોડો વિલંબ દેખાઈ રહ્યો છે. ખાસ કરી નાણાકીય લેવડ દેવડ કરવાની હોય ત્યારે થોડું કાળજીથી કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. બિલકુલ દર્શક મિત્રો, કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ પણ જાણીશું અને ફોન કોલર્સના એ પ્રશ્નોના જવાબ પણ અમે આપીશું, પણ એક બ્રેક બાદ. ભાઈ, કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ પણ જણાવશો. રાશિ કર્ક છે, ડ અને હ અક્ષર છે. તો તમારી રાશિ પ્રમાણે આજે કેવું રહેશે આજનું ફળ? તો પરિવારની વાત હોય, ચાહે ધનની વાત હોય, આજના દિવસ માટે તમારા સુખમાં વધારો થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. પણ સાથે સાથે પૈસા આવે તો ખર્ચો પણ થાય તેવી શક્યતાઓ છે. પણ ખોટા ખર્ચાઓમાં સાવધાની રાખવી પડશે. પારિવારિક જીવનની અંદર કદાચ થોડોક તણાવ રહે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. કામકાજની અંદર જેટલી મહેનત કરો એ મહેનત પછી પણ સફળતા તમને સારી પ્રાપ્ત થાય, તો આજનો દિવસ તમારા માટે સારો સમજવો. વાત કરીએ સિંહ રાશિની. અક્ષર મ અને ટ છે. તો સિંહ રાશિવાળા જાતકો માટે મિત્રો સ્વાસ્થ્યની બાબતમાં સાચવવું પડશે. આજે ધંધાકીય ક્ષેત્રમાં સારો સમય ચાલી રહ્યો છે. ધંધામાં લાભ થવાની શક્યતાઓ પ્રબળ બની રહી છે. સારા પરિણામો મળે. ધાર્મિક કાર્યો કરો તો એનાથી વધારે સારા લાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. વાત કરીએ છઠ્ઠી રાશિની, કન્યા રાશિ. કોઠો અને ણ અક્ષર છે. સપનાઓને સાકાર કરવાના છે મિત્રો. તો સમય આજના દિવસ માટે ઉત્તમ છે. જાગતો દિવસ છે. કંઈક સારા કામ થશે આજે તમારા હાથે. આવકના કોઈ નવા સ્ત્રોત પણ મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. માનસિક શાંતિનો અનુભવ થાય એટલે બધા જ કામ આપણા સરળ બને. પણ કૌટુંબિક સમસ્યાઓનું સમાધાન પણ આજના દિવસ સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. વાત કરીએ તુલા રાશિની, તો રાશિ મંડળની આ 7મી રાશિ છે તુલા રાશિ. પોતાના પર વિશ્વાસ રાખો. બીજાની વાતોથી ભ્રમિત ન બનો. એ આજના દિવસ માટે ખાસ સાચવવા જેવું કામકાજ છે. ખાસ કરી અને તમારા કામકાજની અંદર જ વધારે વિશ્વાસ રાખશો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. બને ત્યાં સુધી ધંધો હોય કે પરિવાર હોય, થોડો તણાવ રહે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. એનું કારણ માનસિક અશાંતિ છે. તો માનસિક અશાંતિ ઉત્પન્ન થાય એવા કામ જ ન કરવા, આ વસ્તુ ધ્યાનમાં રાખીએ. જમીન અથવા મકાનને લગતા કોઈ પણ પ્રકારના કાર્ય હોય તો આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે તુલા રાશિના જાતકોને. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકોને. જે કોઈ પરિશ્રમ કરશો એ પરિશ્રમ ફળદાયી બને તેવા યોગ સારામાં સારા બની રહ્યા છે. વેપાર ધંધાની અંદર પણ આર્થિક લાભની સંભાવનાઓ આજે પ્રબળ બને છે. સામાજિક કાર્યોમાં સફળતા મળે. સંતાનના કોઈ પણ અભ્યાસની બાબતમાં તમે વિચારતા હોય તો આજના દિવસ માટે તમને સારો સુધારો જોવા મળશે. સંતાનોથી સારા સુખ તમને આજે તુલા રાશિ જાતકો મળે વૃશ્ચિક રાશિના તેવા યોગ બની રહ્યા છે. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. જમીનને લગતા કામકાજમાં સારા લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. ભાગ્યોદય માટે સમય ઉત્તમ છે. નોકરીની કોઈ નવી સારી તકો મળે તેવી ઓફર મળે તેવી પણ શક્યતાઓ છે. ભાગીદારો સાથે, જીવનસાથી સાથે એના સહકાર દ્વારા તમે ખૂબ જ આગળ વધી શકશો આજના દિવસ માટે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. રાશિની વાત કરીએ મકર. મકર રાશિ એટલે 10મી રાશિ છે. આજે તમારી ધીરજની કસોટી થાય. મતલબ આજે દિવસ થોડો તમારો આ પ્રમાણેનો છે. જે કામ કરી શકાય એ કામ પહેલા હાથમાં લેવા. વ્યવસાયના કામકાજમાં થોડું ધ્યાન આપી શકાશે. આજે નોકરિયાત વર્ગને સારી અને ઉત્તમ તકો મળે તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. કુંભ રાશિની વાત કરીએ. ગ અને શ અક્ષર છે કુંભ રાશિના. પરિવારના શુભ કોઈ સારા સમાચાર મળે પરિવારમાંથી, જેના કારણે આનંદમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રમાં પણ સફળતાના સારા યોગ દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને કદાચ કામકાજમાં થોડીક મહેનત વધશે.
જીવનસાથીના વિચારો સાથે મૈત્રી કેળવો, આજના દિવસ માટે વધારે સફળતા મળશે. છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકોને આર્થિક સ્થિતિમાં એક સારી મજબૂતાઈ દેખાશે. વાદ વિવાદ કદાચ નુકસાન કરાવે તેવી સંભાવનાઓ છે. થોડું સાચવીને કામકાજ કરજો. દિવસમાં થોડો ચડાવ ઉતાર જોવા મળશે, એટલે ખોટું સાહસ કે ખોટી ઉતાવળ બને ત્યાં સુધી કરવી નહીં. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ.